નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં પંખો ચાલુ કરીને સૂતા હોવ તો સાવધાન થઈ જજો। ભાવનગર જિલ્લાના મહુવાની સરકારી જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ચાલુ પંખો નીચે પડતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ઘટનાને પગલે સરકારી તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી હા મિત્રો, આ દરમિયાન અચાનક ચાલુ હાલતમાં રહેલો સીલિંગ પંખો ધડાકેભેર નીચે પડ્યો હતો। પંખો બરાબર દર્દીના સગા સબાબેન શેખ પર પડ્યો હતો। આ અકસ્માતમાં સબાબેનને માથાના ભાગે અને આંખ પાસે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજા એટલી ગંભીર હતી કે તેમને તાત્કાલિક ટાંકા લેવા પડ્યા હતા અને હાલમાં તેમને આંખે જોવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે પંખો માસૂમ બાળક પર ન પડતા એક મોટી જાનહાનિ ટળી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।